અમદાવાદમાં નાગરિકોના ટેક્સના રૂપિયા ખાડામાં ગયા છે। જી હા, શહેરમાં એક મહિનામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે પાલડી, નારણપુરા, નવરંગપુરા, ઘાટલોડિયા, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં સૌથી વધુ 1600થી પણ વધુ ખાડા પડ્યા છે। નવાઈની વાત તો એ છે કે કેટલાક વિસ્તારોના રસ્તાઓ પર પડેલા ખાડા પુરાયા પછી ફરી વરસાદ પડતા તે જ સ્થળો પર ખાડા પડી ગયા છે। ઉત્તર પશ્ચિમ ઝોનમાં બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયામાં 648 ખાડા પડ્યા છે। છેલ્લા સપ્તાહે મળેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને વિવિધ રોડ પર પડેલા 3000થી પણ વધુ ખાડા 3 દિવસ પૂરવાની સૂચના આપી હતી। આ પછી તમામ વિસ્તારમાં રોડ પર પડેલા ખાડા પૂરવાની શરૂઆત થઈ હતી, પરંતુ ખાડામાં યોગ્ય પુરાણ કરવામાં આવ્યું નથી, જેના કારણે અનેક સ્થળો પર ફરીથી ખાડા પડી ગયા છે। પરિણામે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। 4 વર્ષમાં રોડ રિસર્ફેસિંગ કરવા પાછળ કુલ 1213 કરોડ રૂપિયા ખર્ચ્યા। 2020થી 21ની વચ્ચે 237.37 કરોડ રૂપિયા, 2021થી 22માં 316.91 કરોડ રૂપિયા, 2022થી 23માં 416.99 કરોડ રૂપિયા ખર્ચ્યા છે, તો 2023થી 24ની વચ્ચે 301 કરોડ રૂપિયાનો ધુમાડો કોર્પોરેશને કર્યો છે। ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં આજની તારીખ સુધીમાં 4850 જેટલા નાના મોટા ખાડા પડેલા છે। લગભગ 3850 જેટલા ખાડા તો કાલ રાત સુધીના આંકડા મારી પાસે છે, તો લગભગ કમ્પ્લીટ થઈ ગયા છે। અને હજુ બી આજે વરસાદ નહીં નડે તો આજની તારીખ આજે નાઇટ બી આખી ઝુંબેશ એક ચલાવવાના છે।